ચલો હવે જો આપણે ડિસ્કસ કરીએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં અલ્ટિમેટલી શું શીખ્યા હતા. હવે અત્યાર સુધી આપણે કઈ વસ્તુઓ શીખ્યા છીએ તો ફાર્મ અકાઉન્ટ બનાવતા શીખ્યા છીએ. અને એ ખાલી આમ થોડાક સિમ્પલ એક્ઝામ્પલ એડજસ્ટમેન્ટ હતા. એટલા બધા ડિફિકલ્ટ એડજસ્ટમેન્ટ હવે હતા નહીં. અને આ ચેપ્ટર એના જેવું જ છે. જો તમને ફાઇનલ એકાઉન્ટ આવડતું હશે ને તો તમારા માટે આ ચેપ્ટર હાવ રમકડું છે એમ કહો તોય ચાલે. બરાબર, ફાઇનલ એકાઉન્ટ આવડતું એના માટે તો આ ચેપ્ટર એકદમ ઈઝી છે. અને ન આવડતું એના માટે આ ચેપ્ટર ઈઝી તો છે જ, કારણ કે સિમ્પલ વસ્તુ જ છે ભાઈ. એક્સપેન્સ ને ઇન્કમ એ આપણને ખબર ન પડે. હવે FY BCom સેમ 2 માં આવીને તો પછી આપણે શું તમારી પાસે એક્સપેક્ટ કરીએ. બરાબર, તો એ ઓલમોસ્ટ બધાને ખબર પડતી હશે એટલા માટે હવે આવી રીતના થાય છે. હવે જો આપણે આજના લેક્ચરમાં શું ડિસ્કસ કરવાના છે એની વાત કરીએ તો આજે જે આપણે લેક્ચરમાં અલ્ટિમેટલી આપણી પાસે મેં તમને કીધું હતું ઘણા બધા ફાર્મ્સ પણ હોઈ શકે છે. કે ભાઈ માનો કે આપણી પાસે 3 ફાર્મ હોય તો 3 રિલેટેડ તમે કંઈક એક્ટિવિટી કરતા હોય, 3 રિલેટેડ તમે કંઈક ઇન્કમ અર્ન કરતા હોય, એટલે કે બધા એક્સપેન્ડિચર 3 ફાર્મમાં થતા હશે. અને તમારા ઘણા બધા એક્સપેન્ડિચર તો કમ્બાઈન જ હશે. જેમ કે માનો હું તમને વાત કરું ટ્રેક્ટરનું ડેપ્રિસિએશન. આપણે માનો કે ટ્રેક્ટર પરચેસ કર્યું છે તો હવે કે આપણે 3 ફાર્મ માટે 3 અલગ અલગ ટ્રેક્ટર થોડી લેશું. એક જ ટ્રેક્ટરમાંથી 3 ફાર્મ ઉપર ફાર્મિંગ કરશું કે નહીં તો કે યસ. તો હવે માનો કે તમે એનું ડેપ્રિસિએશન ચાર્જ કરો છો તો એ તમારે કંઈક રેશિયો પ્રમાણે ચાર્જ કરવું પડશે. તો એનો તમને કંઈક રેશિયો હવે આપેલો હશે. એટલે કે આપણને હવે એક કરતાં વધારે ફાર્મ આપેલા હશે અને એનો તમને રેશિયો આપેલો હશે. તો આપણે કંઈ નવું નથી કરવાનું. આપણે ખાલી જેમ ફાર્મ અકાઉન્ટ બનાવતા હતા એવી રીતના જ ફાર્મ અકાઉન્ટ બનાવશું, પણ અમાઉન્ટ વાળી 3 કોલમ કરી નાખશું. નોર્મલી તમે અલગ અલગ બનાવવું હોય તો કોઈ વાંધો નથી, પણ અલગ અલગ બનાવવામાં તમારો ટાઈમ વેસ્ટ વધારે થશે. હા, બલ્કમાં વધારે દેખાશે. જેમ કે તમે માનો કે એક્ઝામમાં 3 અલગ અલગ બનાવો તોય કોઈ વાંધો નથી, અને એક્ઝામમાં એવું પણ થશે કે પેજીસ વધારે ભરાશે. બટ અહીંયા ખાલી આપણે અમાઉન્ટ વાળી 3 કોલમ કરશું. કે ભાઈ આપણે માનો કે ડેપ્રિસિએશન ટ્રેક્ટર છે, ડેપ્રિસિએશન ફર્નિચર છે, આઈધર રેન્ટ કોઈ એક્સપેન્ડિચર તમે કરો છો જે કમ્બાઇન્ડ છે 3 ફાર્મ માટે, તો ખાલી આપણે અહીંયા પર્ટિક્યુલર્સમાં એની એક્સપેન્સ લખશું અને ફાર્મ 1, ફાર્મ 2, ફાર્મ 3 એવી રીતના 3 અમાઉન્ટ વાળી કોલમ બનાવી હશે. એટલે જેનો જેમાં અમાઉન્ટ હશે એ આપણે લખતા જશું. બસ એટલો પોઈન્ટ ખાલી આજે નવો શીખવાના છીએ કે ભાઈ એક નહીં પણ આપણી પાસે એક કરતાં વધારે ફાર્મ હોય અને તમને ફાર્મ અકાઉન્ટ બનાવવાનું કીધું હોય તો તમે કઈ રીતના બનાવશો. બસ આટલું આજે આપણે ન્યૂ શીખવાના છીએ. તો ચલો હવે આપણે તમારી સાથે સ્ક્રીન શેર કરીએ અને પછી આપણે આગળ વધીએ કે શું અલ્ટિમેટલી કરવું. હવે જો પહેલા ક્વેશ્ચન રીડ કરીએ એટલે ધેન આફ્ટર આપણે ડિસ્કસ કરીએ કે આપણામાં શું કરવાનું છે. શ્રી કનુભાઈ હેઝ 3 farms. He grows different crops in his farms. Prepare his columnar farm account and general P&L account for the year ended on 31st March 2011. ચલો અહીંયા આપણને અલગ અલગ ફાર્મ અકાઉન્ટ બનાવવાનું કીધું છે અને જનરલ P&L અકાઉન્ટ પણ બનાવવાનું કીધું છે. હવે જનરલ P&L માં બીજું કંઈ નહીં હોય, 3 જેટલા પ્રોફિટ હશે એ ભેગા થતા હશે, બસ એટલો પોઈન્ટ થશે. અને માનો કે ઘણા બધા એક્સપેન્ડિચર એવા હશે કે જેનો તમે રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી શકતા હોય તો ત્યાં એક ખાલી તકલીફ પડશે કે એ તમારે ક્યાં લખવાના, તો કે જનરલ P&L માં લખવાના. અને જેના એક્સપેન્સ તમને જો આ બધા એક્સપેન્સ જો તમને અલગ અલગ આપેલા છે તો એ તમે ફાર્મ અકાઉન્ટમાં લખશો, કોલ્યુમનર ફાર્મ અકાઉન્ટ. એટલે કે અહીંયા જે તમે 3 કોલમ વાળું જે તમે ફાર્મ અકાઉન્ટ બનાવશો ને બરાબર, એમાં તમે આ બધું લખી શકશો. બટ જે એવા એક્સપેન્ડિચર છે જે તમે અલગ નથી કરી શકતા, રેશિયો પણ નથી આપેલો અને અલગ પણ નથી કરી શકતા, એને તમારે ક્યાં લખવાનો રહેશે તો કે જનરલ P&L માં. ચલો અહીંયા જોઈએ તો પેલા આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ, ધેન આફ્ટર આપણે ડિસ્કસ કરીએ કે આપણને શું કરવાનું કીધું છે. Salary and wages paid, purchase of fertilizer, use of seeds, selling of crops, sundry expense, crops donated, crops taken for personal use, expense for pesticides, expense of water. Other particulars માં કીધું છે opening and closing stock of crops are rupees 20,000, 15,000 respectively. Both these stocks are to be apportioned among the 5:3:2. જો તમને આ કમ્બાઇન્ડ આપ્યું છે તો એનો તમને રેશિયો આપી દીધો છે 5:3:2. એટલે આને પણ આપણે અલગ અલગ કરી શકશું. Then after farm equipment 10,000 are purchased during the year. Their price at the end of the year 8,000. This is considered as a general expense. Okay. ચલા 2,000 આપણે કેના તરીકે કરવાનું છે તો કે જનરલ એક્સપેન્સ તરીકે કન્સિડર કરવાનું છે. એટલે કે 3 કમ્બાઇન્ડ છે એટલે આ આપણે જનરલ P&L માં લખશું. ચલો થર્ડ કીધું છે a loan amounting to rupees 50,000 is borrowed on 1/1/2011 at 10% purpose for agriculture development. The interest on loan
is to be considered as a general expense of the farming. ચલો આ અહીંયા વસ્તુ સારી છે કે તમને કીધું છે કે જનરલ એક્સપેન્સ તરીકે કન્સિડર કરવાનો છે, પણ તમને ન કીધું હોય તો આ બધા એક્સપેન્ડિચર જનરલ તરીકે જ કન્સિડર કરવા પડે. કારણ કે લોન લીધી કોના માટે લીધી? તો કે ભાઈ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ માટે. તો એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ તમે થોડી ખાલી એક જ ફાર્મનું કરતા હોય, 3 ફાર્મનું કરતા હોય કે નહીં? તો કે યસ. ફોર્થ કીધું છે લેન્ડ રેવન્યુ પેડ ₹1,500 is distributed equally among 3 farms. ચલો આનું અલગ અલગ આપી દીધું છે, તો આનું આપણે અલગ અલગ ફાર્મ વાઇઝ આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. સેલ ઓફ મિલ્ક 7,000, સેલ ઓફ ઘી 3,000. ઓકે. In the beginning of the year, livestock is valued at ₹18,000, which will be valued at the end of the year at ₹15,000. ચલો then after કીધું છે the value of farm is 30,000, ₹20,000 and 35,000 respectively. હવે આ વેલ્યુ ઓફ ફાર્મ્સ છે. ધ ડેપ્રિસિએશન ચાર્જ 20% ઓન ફાર્મ્સ. હવે અસેટ છે, અસેટ એમાં ફિક્સ્ડ અસેટ, એને તમે ક્યાં લખશો? તો કે બેલેન્સ શીટમાં લખશો. એટલે અહીંયા આપણને જે અમાઉન્ટ આપી છે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટે કીધી છે, બીજું કોઈ એનું અહીંયા કામ છે નહીં. આગળ વધીએ. ધ રિપેર્સ ઓફ ₹1,000 is estimated on farm equipment. This is to be distributed in the ratio of 2:2:1 among 3 farms. ચલો આપણે અલગ અલગ કરી શકશું. પછી ઇન્કમ ફ્રોમ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ ₹10,000 is apportioned in 3:3:2 amongst 3 farms. ચલો અહીંયા આપણે 2 એકાઉન્ટ બનાવશું. એક આપણે કોલમનર ફાર્મ એકાઉન્ટ બનાવશું, ફાર્મ 1, ફાર્મ 2 અને ફાર્મ 3 ત્રણેયનું કમ્બાઇન્ડ, અને એક આપણે જનરલ પીએનએલ બનાવશું. તો ચલો હવે જોઈ લઈએ. ચલો પહેલા આપણે ફોર્મેટ બનાવી લઈએ અને એના પછી ડિસ્કસ કરીએ કે શું અલ્ટિમેટલી આપણે આમાં કરવાનું છે. ઓકે, ચલો અહીંયા હવે આપણું ફાર્મ અકાઉન્ટ જે આપણે બનાવવાના છે એ પણ રેડી થઈ ગયા છે. હવે તો સિમ્પલી આ આપણે બનાવ્યું જનરલ પીએનએલ એકાઉન્ટ, બરાબર. નામ છે કનુભાઈ, તો આપણે ચેન્જ કરી નાખ્યું. અને અહીંયા કોલમનર ફાર્મ એકાઉન્ટિંગ, કોલમ વાઇઝ ફાર્મ એકાઉન્ટ તમે બનાવ્યું છે. એમાં ફાર્મ 1, ફાર્મ 2 અને ફાર્મ 3 ત્રણેયના અલ્ટિમેટલી ફાર્મના કોલમ્સ તમે બનાવી છે. ચલો તો આવી રીતના તમે અલ્ટિમેટલી આપણું ફોર્મેટ પ્રિપેર કર્યું. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્વેશ્ચન રીડ કરતા કરતા સમજતા જઈએ, એડજસ્ટમેન્ટ ઉપરથી આપણે શીખતા જઈએ અને એના ઉપરથી જોઈએ આપણે શું કરવાનું છે. હવે જો સૌથી પહેલો એડજસ્ટમેન્ટ છે ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટોક. હવે પહેલા તો ઓપનિંગ સ્ટોક કેટલું છે? તો કે ભાઈ 20,000. હવે એને તમારે કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે? તો કે 5:3:2. ચલો 20,000 ને આપણે 5:3:2 માં ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો પહેલા તો આપણે એને લખશું આ સાઈડ ટુ ઓપનિંગ સ્ટોક. ચલો ઓપનિંગ સ્ટોક પહેલા કેટલો છે? ચલો ઓપનિંગ સ્ટોક છે 20,000. હવે 20,000 ને તમારે 5:3:2 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. તો ચલો અહીંયા 5:3:2 માં જો ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો અહીંયા પહેલા તો 20,000 into 5 divided by 10, તો અહીંયા અમાઉન્ટ આવી જાય 10,000. પછી અહીંયા 20,000 into 3 divided by 10, તો અહીંયા અમાઉન્ટ આવે છે ₹6,000. એન્ડ ધેન આફ્ટર અહીંયા 20,000 into 2 divided by 10, તો અહીંયા અમાઉન્ટ છે ₹4,000. તો ચલો 10, 6 અને 4 ઓપનિંગ સ્ટોક આપણે ફાર્મ એકાઉન્ટમાં ઇન્ડિવિજ્યુઅલી લખી લીધી છે. ચલો આગળ વધીએ તો નેક્સ્ટ આપણને કીધું છે એમાં કીધું છે ક્લોઝિંગ સ્ટોક. હવે ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ શું છે? તો કે ભાઈ 15,000. તો ચલો આપણે અહીંયા ક્લોઝિંગ સ્ટોક કઈ સાઈડ લખીએ છીએ? તો કે ભાઈ ક્રેડિટ સાઈડ, તો અહીંયા આપણે લખશું ભાઈ ક્લોઝિંગ સ્ટોક. હવે એની અમાઉન્ટ છે 15,000. હવે 15,000 ને પણ આપણે સેમ વેથી કેટેગરાઇઝ કરશું, એટલે કે સેમ વેથી ડિસ્ટ્રીબ્યુટ કરશું 5:3:2, બીકોઝ એવું આપણને ફર્સ્ટ એક્ઝિસ્ટમાં કીધું છે. તો ચલો અહીંયા જોતા જઈએ. તો 15,000 into 5 divided by 10, તો અમાઉન્ટ આવે છે 7,500. Then after 15,000 into 3 divided by 10, તો અહીંયા અમાઉન્ટ આવે છે 4,500. અને લાસ્ટ 15,000 into 2 divided by 10, તો અહીંયા અમાઉન્ટ આવે છે 3,000. ચલો તો અહીંયા આપણું ફર્સ્ટ એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું, જેમાં આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ અને વેલ્યુ ડિસ્ટ્રીબ્યુટ કરીને ઇન્ડિવિજ્યુઅલ ફાર્મ એકાઉન્ટમાં લખી લીધી છે. ચલો આગળ વધીએ તો હવે સેકન્ડ એડજસ્ટમેન્ટ. Farm equipment of ₹10,000 are purchased during the year. Their price at the end of the year is ₹8,000. This is to be considered as a general expense. ચલો પહેલા તો આ 2,000 નું આપણા માટે એક્સપેન્સ કહેવાશે? તો કે યસ, બીકોઝ ઓપનિંગ સ્ટોક હતી 10,000, ક્લોઝિંગ સ્ટોક ફાર્મ ઇક્વિપમેન્ટની છે 8,000. તો 2,000 નું વચ્ચે શું હોય? તો કે ડેપ્રિસિએશન. તો ચલો આને આપણે જનરલ ફાર્મ એકાઉન્ટમાં લખશું અહીંયા.
ટુ depreciation on farm equipments amount કેટલી છે તો કે ભાઈ 2000 કેમ આવી સર તો કે ઓપનિંગ હતી 10000 એમાંથી તમે ક્લોઝિંગ માઇનસ કરી 8000 તો જે ડિફરન્સ આવે છે 2000 એ તમારા માટે શું કહેવાશે તો કે કરંટ યરનું ડેપ્રિસિએશન. ચલો હવે ધેન આફ્ટર આ સેકન્ડ એડજસ્ટમેન્ટ એ કમ્પ્લીટ થઈ ગયું. હવે થર્ડ, a loan amounting to rupees 50,000 is borrowed on 1/1/2011. ચલો આપણું પહેલા તો કમ્પ્લીટ થાય છે અકાઉન્ટિંગ 31st March 2011 ના અને આપણે લોન લીધી છે 1/1/2011 ના. એટલે કે જે પણ આપણે ઇન્ટરેસ્ટ કયું કઈ આપવાનું થશે તો કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મંથ્સનો આપણે ઇન્ટરેસ્ટ આપવાનું થશે, એનાથી વધારે આપણે આપવાના નથી. આગળ વધીએ તો શું કીધું છે, there at 10% purpose for agriculture development, the interest on loan is to be considered as a general expense of the farming. Okay. ચલો હવે અહીંયા આપણે જનરલ એક્સપેન્સ તરીકે કન્સિડર કરવાનું છે. તો અહીંયા હવે ઇનર કોલમમાં જ અહીંયા બતાવી દઉં છું, ટુ ઇન્ટરેસ્ટ ઓન લોન. હવે જો અહીંયા કેલ્ક્યુલેશન બતાવીએ તો પેલા તો લોન કેટલી અમાઉન્ટની છે તો કે ભાઈ 50,000. તો ચલો અહીંયા આપણે લખ્યું 50,000 ઇન્ટુ લોનનું ઇન્ટરેસ્ટ કેટલા પર્સન્ટ છે તો કે અહીંયા આપણને કીધું છે 10%. તો ઇન્ટુ 10%. હવે ઇન્ટુ હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મંથ્સનું ઓનલી ઇન્ટરેસ્ટ આપણે પે કરશું તો ઇન્ટુ 3/12. તો અહીંયા અમાઉન્ટ આવી જશે કેટલી તો કે ભાઈ પેલા તો 50,000 ઇન્ટુ 10% એટલે કેટલા થશે તો કે 5,000. હવે 5,000 ઇન્ટુ 3/12 તો અમાઉન્ટ કેટલી થઈ જશે તો કે 1250. આ આપણું કરંટ યરનું ઇન્ટરેસ્ટ થઈ ગયું 1250 ઓનલી 3 મંથ્સનું. બરાબર. ચલો અહીંયા આપણે આ પણ લખી લીધું. ધેન આફ્ટર ફોર્થ એડજસ્ટમેન્ટ કીધું છે, લેન્ડ રેવન્યુ પેડ ₹1,500 ડિસ્ટ્રીબ્યુટેડ ઇક્વલી અમોંગ્સ 3 farms. હવે 3 ફાર્મ વચ્ચે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું છે. તો આને પણ આપણે અલગ અલગ લખી શકશું. હવે અહીંયા લેન્ડ રેવન્યુ આપણા માટે શું કહેવાશે તો કે એક્સપેન્ડિચર. તો આપણે અહીંયા ફાર્મ અકાઉન્ટમાં લખશું ટુ લેન્ડ રેવન્યુ 1,500 એને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરો તો 500 500 500. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે, ચલો ફોર્થ એડજસ્ટમેન્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે ફિફ્થ એડજસ્ટમેન્ટ, સેલ ઓફ મિલ્ક ઓફ ₹7,000 એન્ડ સેલ ઓફ ઘી ₹3,000. હવે અહીંયા આપણને કાંઈ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કીધું નથી, તો આપણે ક્યાં લખશું તો કે જનરલ P&L માં. તો ચલો આપણે અહીંયા લખશું બાય સેલ ઓફ, 2-3 વસ્તુ આપી છે ને, બાય સેલ ઓફ મિલ્ક. સેલ ઓફ મિલ્કની અમાઉન્ટ કેટલી છે તો કે સેલ ઓફ મિલ્કની અમાઉન્ટ છે 7,000 એન્ડ બાય સેલ ઓફ ઘી એની અમાઉન્ટ કેટલી છે તો કે એની અમાઉન્ટ છે 3,000. તો ચલો અહીંયા આપણે લખી લીધું 3,000. હવે અહીંયા તમે ડિસ્ટ્રીબ્યુટ નથી કરી શકતા, ધેટ્સ વાય આપણે જે પણ ડિસ્ટ્રીબ્યુટ ન કરી શકતા હોય એ આપણે ક્યાં લખી લેશું કે જનરલ P&L માં લખી લેશું. ચલો હવે આપણને કીધું છે, ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર લાઇવ સ્ટોક વેલ્યુડ એટ ₹1,800 which is valued at the end of the year 15,000. હવે નોર્મલી લાઈવ સ્ટોક ઉપર ડેપ્રિસિએશન કોઈ દિવસ લાગી શકે નહીં, બટ એની વેલ્યુ તમે થોડીક ડિક્રીઝ કરો છો. અગેન સમજો, ડેપ્રિસિએશન શું કામ એને ન લાગે, બીકોઝ માનો કે તમારી પાસે એક બફેલો છે એટલે ગાય ભેંસ છે. હવે ગાયો ભેંસો છે એની ઉપર કઈ રીતના ઘસારો લાગે યાર, સમજી શકો તો હું બોલું છું કે ભાઈ એની ઉપર ઘસારો લાગી શકે નહીં. જેમ કે હા એ ઓલ્ડ થઈ જશે ત્યારે પણ એ 100% એવું થશે કે ભાઈ માનો કે આપણે કોઈ ગાય ભેંસ છે નાની હતી ત્યારથી લઈ લીધી હતી, તો પેલા નાની વખતે પેલા નાના હશે ત્યારે તો મિલ્ક નહીં પ્રોવાઈડ કરે. એક એજ પછી આઈધર એક ટાઈમ પછી લોકો મિલ્ક પ્રોડ્યુસ કરશે, પછી ધીરે ધીરે લોકો મિલ્ક આપતા રહેશે, પછી એક ટાઈમ આવશે એના પછી મિલ્ક આપી શકશે નહીં. પણ એની વચ્ચે તમે એની વર્ડ ડેપ્રિસિએશન વર્ડ યુઝ કરો તો એ પ્રોપર ન કહેવાય. બરાબર. એટલે અહીંયા આપણે ડેપ્રિસિએશન વર્ડ યુઝ નહીં કરીએ, અહીંયા આપણે આમ વર્ડ એમ ડિક્રીઝ ઇન લાઈવ સ્ટોક, બટ અહીંયા તમે ડેપ્રિસિએશન વર્ડ યુઝ નહીં કરો. મારો કહેવાનો મિનિંગ ખાલી છે કે અહીંયા તમે ડેપ્રિસિએશન વર્ડ યુઝ કરશો નહીં. ચલો અહીંયા આપણે લખીએ ટુ ડિક્રીઝ ઇન
amount of live stock. ચલો હવે અહીંયા અમાઉન્ટ કેટલી થશે તો કે ભાઈ ઓપનિંગ હતી 15,000 સોરી ઓપનિંગ હતી 18,000 અને ક્લોઝિંગ થઈ ગયું 15,000 તો 3,000 નો ડિક્રીઝ થાય છે તો એ આપણે અહીંયા લખશું. ચલો એના પછી 7th એડજસ્ટમેન્ટ શું કીધું છે? The value of farm is rupees 30,000, 20,000 and 35,000 respectively. Depreciation is to be charged at 20% on farm. તો ચલો આપણને ઇન્ડિવિજ્યુઅલી કીધું છે તો આપણે અહીંયા લખી નાખીએ to depreciation on farms. હવે પહેલા તો અહીંયા આપણે હું તમને બતાવું છું કે ભાઈ ઓપનિંગ વેલ્યુ હતી એટલે કે ભાઈ ફાર્મની વેલ્યુ ફાર્મ 1 ની કેટલી હતી તો કે 30,000. 30,000 ના 10% તો કેટલા થશે તો કે ભાઈ 3,000. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે શું કીધું છે તો કે ફાર્મ 2 ની વેલ્યુ કેટલી છે તો કે 20,000. તો ચલો 20,000 એના અહીંયા સોરી 20% 10% નહીં તો અહીંયા થઈ જશે 4,000 અને અહીંયા પણ કેટલા થઈ જશે તો કે 30,000 ના 20% તો અહીંયા પણ કેટલા થઈ જશે તો કે 6,000. ચલો હવે આપણે અહીંયા જોવા જઈએ તો નેક્સ્ટ આપણને કીધું છે ફાર્મ 3 ની વેલ્યુ કેટલી છે તો કે ભાઈ 35,000 ઇન્ટુ 20%. તો એ અમાઉન્ટ આવી જાય છે 7,000. ચલો તો અહીંયા આપણે લખી લીધું. ચલો અહીંયા આપણે ડેપ્રિસિએશન ઓન ફાર્મ ઇન્ડિવિજ્યુઅલી આપણને ફાર્મની વેલ્યુ આપેલી છે તો આપણે ઇન્ડિવિજ્યુઅલી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી શકતા હતા તો એ આપણે અહીંયા લખી લીધું. ધેન આફ્ટર આપણે જોઈએ તો શું કીધું છે? ચલો 7th એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ. હવે 8 the repairs of ₹1,000 estimated on farm equipments is to be distributed in the ratio of 2:2:1. ચલો અહીંયા આપણને રેશિયો આપ્યો છે તો આપણે એ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. તો પેલા તો રિપેર્સ છે એ આપણા માટે કેવા છે? એક્સપેન્સ. તો ટુ રિપેર્સ ઓફ ફાર્મ. રિપેર્સ ઓફ ફાર્મ ની અમાઉન્ટ કેટલી છે તો કે ભાઈ 1,000 છે. હવે 1,000 ને તમે 2:2:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરો તો 1,000 into 2/5 તો અહીંયા આવી જશે 400. બરાબર સેમ વસ્તુ આપણે અહીંયા કોપી કરી લેશું. 2:2:1 છે તો અહીંયા પણ સેમ અમાઉન્ટ આવશે બરાબર 400 અને અહીંયા આપણે કરશું 1,000 into 1/5 તો અહીંયા અમાઉન્ટ આવી જશે કેટલી આવશે તો કે 200 રૂપીસ. ચલો તો અહીંયા પણ આપણે ઇન્ડિવિજ્યુઅલી ફાર્મમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી લીધું. ધેન આફ્ટર આપણને કીધું છે 9th એડજસ્ટમેન્ટ the income from vegetables and fruits flowers is ₹10,000 is to be apportioned 3:3:2 amongst 3 farms. ચલો અલ્ટિમેટલી વેજીટેબલ ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ આ ત્રણેયની થઈને ઇન્કમ ટોટલ કેટલી મળે છે તો કે 10,000. એ તમારે 3:3:2 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. તો ચલો પેલા તો અહીંયા આ આવશે આપણી ઇન્કમ સાઈડ બીકોઝ ઇન્કમ આપણને વર્ડ યુઝ કર્યો જ છે. ચલો અહીંયા પેલા આપણે લખીએ બાય ઇન્કમ ફ્રોમ વેજીટેબલ્સ પછી કીધું છે તો કે ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ. ચલો હવે અહીંયા આપણે કીધું છે 10,000 એને આપણે 3:3:2 માં તો ચલો 10,000 into 3/8 ધેન આફ્ટર આપણને કીધું છે અગેન સેમ વસ્તુ 10,000 into 3/8. હવે અહીંયા જોવા જઈએ તો પેલા કેટલી અમાઉન્ટ આવે છે 10,000 into 3/8 તો અમાઉન્ટ આવી જશે 3,750. તો ચલો અહીંયા પણ આવશે 3,750. ધેન આફ્ટર અહીંયા 10,000 into 2/8 તો અહીંયા અમાઉન્ટ કેટલી આવશે તો કે કેલ્ક્યુલેટ કરી લઈએ 10,000 into 2/8 તો અમાઉન્ટ આવી જશે 2,500. તો ચલો અહીંયા આવી રીતના આપણે
ઇન્કમ ફ્રોમ ફ્રૂટ્સ ફ્લાવર્સ એન્ડ વેજીટેબલ્સ એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ, બીકોઝ આપણને અહીંયા રેશિયો આપેલો હતો 3:3:2. ચલો તો અહીંયા આપણા એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. એડજસ્ટમેન્ટ જ આમાં મેઇન હતા, બાકી તો તમને જો ખાલી એટલી ખબર પડી જાય આપણો એક્સપેન્સ છે કે ઇન્કમ છે. તો ચલો હવે આપણે સિમ્પલી લખતા જઈએ. સેલેરી એન્ડ વેજીસ પેડ શું કહેવાય આપણા માટે? તો કે એક્સપેન્ડિચર. તો આપણે અહીંયા કોલમનર ફાર્મ અકાઉન્ટમાં હવે તો રહેશું ટુ સેલેરી એન્ડ વેજીસ પેડ. અમાઉન્ટ કેટલી કીધી છે? તો કે ભાઈ 3000, 2000, 5000. તો ચલો 3000, 2000, 5000. ચલો ધેન આફ્ટર આપણને શું કીધું છે? તો કે પરચેસ ઓફ ફર્ટિલાઇઝર. પરચેસ તમારા માટે શું કહેવાય? તો કે એક્સપેન્સ કહેવાય. તો આપણે અહીંયા લખશું પરચેસ ઓફ ફર્ટિલાઇઝર્સ. અમાઉન્ટ કેટલી છે પરચેસ ઓફ ફર્ટિલાઇઝર્સ ની? તો કે 2000, 1000 and 1500. તો ચલો 2000, 1000 and 1500. ચલો અહીંયા આપણે આ લખી લીધું પરચેસ. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે યુઝ ઓફ સીડ્સ. સીડ્સ એટલે આપણે ખાદ માટે જે ઓલા દાણા ને બધું હોય, બરાબર, બિયારણ અલ્ટિમેટલી આપણે જેને કહીએ છીએ, એ આપણે યુઝ કર્યું. તો અહીંયા ટુ સીડ્સ. ચલો સીડ્સમાં આપણે લખશું કેટલી અમાઉન્ટ? તો કે 4000, 3000, 4000. ચલો હવે ધેન આફ્ટર આપણે જોઈએ તો સેલિંગ ઓફ ક્રોપ. હવે સેલિંગ ઓફ ક્રોપ્સ કેટલું છે? તો કે ભાઈ આપણે ક્રોપનું સેલિંગ કરીએ છીએ, તો એ આપણા માટે પહેલા તો ઇન્કમ કહેવાશે. તો કે યસ, તો અહીંયા બાય સેલ્સ ઓફ ક્રોપ્સ. અમાઉન્ટ કેટલી છે? તો કે અમાઉન્ટ છે સેલ્સ ઓફ ક્રોપ 38,000. તો ચલો 38,000. પછી છે 34,000 and 42,000. તો ચલો 34,000 and 42,000. બરાબર, આ બસ સિમ્પલ છે. તમને ખાલી એટલી ખબર પડી જોઈએ કે હવે એક્સપેન્સ છે કે ઇન્કમ છે. બાકી ફાર્મ અકાઉન્ટમાં તો તમને ડિસ્ટ્રીબ્યુટ કરેલું આપ્યું છે. ચલો ધેન આફ્ટર છે સન્ડ્રી એક્સપેન્સ. બરાબર, સુંદરી આપણા એક્સપેન્સ. તો અહીંયા આપણે લખશું ટુ સન્ડ્રી એક્સપેન્સીસ. અમાઉન્ટ કેટલી છે? તો કે અમાઉન્ટ છે અહીંયા 1000, 1200 and 800. સારું, ચાલો હવે સન્ડ્રી એક્સપેન્સ આપણે લખી લીધું. ધેન આફ્ટર આપણે જોઈએ તો ક્રોપ ડોનેટેડ. આપણે ડોનેટ કર્યા. હવે અહીંયા વિચારીએ તો ચલો આનું હવે તમે પેલા વિચારો, આન્સર આપો, પછી આપણે આગળ વધીએ. ચલો ક્રોપ્સ ડોનેટેડ. ઓકે, ચલો હવે ક્રોપ્સ ડોનેટેડ કઈ બાજુ? તો કે બંને બાજુ એન્ટ્રી આવશે. એક તો ઇન્કમ સાઇડ પણ આવશે અને એક્સપેન્ડિચર સાઇડ પણ આવશે, બીકોઝ ડોનેશન ઇટ ઇઝ અવર એક્સપેન્સ. અને આપણે આપીએ છીએ શું? તો કે ક્રોપ્સ આપીએ છીએ, એટલે ગુડ્સ બિઝનેસમાંથી અલ્ટિમેટલી ગોઝ આઉટ, એટલે કે જાય છે. તો ચલો આપણે લખી લઈએ બાય ક્રોપ્સ ડોનેટેડ. ચલો અમાઉન્ટ છે અહીંયા 200, 200, 400. એ જ વસ્તુ આપણે એક્સપેન્સ સાઇડમાં લખી લેશું ક્રોપ્સ ડોનેટેડ 200, 200, 400. ચલો ધેન આફ્ટર ક્રોપ્સ ટેકન ફોર પર્સનલ યુઝ. વિચારો છીએ આવું બધું આપણે શીખી ગયા છીએ, આની કઈ કઈ સાઈડ ઇફેક્ટ આવશે પેલા વિચારો, પછી આપણે આગળ વધીએ. ચલો ક્રોપ્સ ટેકન ફોર પર્સનલ યુઝ ખાલી કઈ સાઈડ આવશે? તો કે ઇન્કમ સાઈડ, બીકોઝ અહીંયા અલ્ટિમેટલી ગુડ્સ ગોઝ આઉટ થાય છે ને, એકચ્યુઅલમાં આપણી ઇન્કમ નથી પણ ગુડ્સ બિઝનેસમાંથી જાય છે. ધેટ્સ વાય આપણે શું લખીએ? તો કે ક્રેડિટ સાઈડ લખીએ છીએ. તો અહીંયા બાય ક્રોપ્સ અથવા અહીંયા લખીએ ડ્રોઈંગ તોય વાંધો નથી. ક્રોપ્સ ટેકન ફોર પર્સનલ યુઝ. ચલો અલગ અલગ ફાર્મમાંથી આપણે અલગ અલગ વસ્તુ લઈ આવીએ છીએ. અહીંયા 800, 1000 ને 700. તો ચલો અહીંયા 800, 1000, 700. ધેન આફ્ટર કીધું છે એક્સપેન્સ ઓફ પેસ્ટિસાઇડ્સ. આ પણ આપણા માટે એક્સપેન્સ કીધું છે, તો આપણે લખશું ખાલી એક જ સાઈડ એક્સપેન્સ સાઈડ, એક્સપેન્સ ઓફ પેસ્ટિસાઇડ્સ. ચલો ધેન આફ્ટર અમાઉન્ટ કેટલી કીધી છે? 400, 300, 200. ચલો ધેન આફ્ટર એક્સપેન્સ ઓફ વોટર. પાણી તો પીવડાવવું પડે ફાર્મમાં, એમને એમ તો કઈ બધું ઉગી આવે નહીં.
તો ચલો એક્સપેન્સ ઓફ વોટર આપણે ખાલી કઈ સાઈડ ટુ એક્સપેન્સ સાઈડ. તો ચલો અહીંયા ટુ એક્સપેન્સ ઓફ વોટર શું છે તો કે 2400, 2000 and 1800. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે ઇલેક્ટ્રિસિટી બિલ. હવે આ આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ કહેવાય. આ પણ તો આપણે ખાલી એક જ સાઈડ લખશું ટુ ઇલેક્ટ્રિક બિલ્સ. હા અમાઉન્ટ કેટલી કીધી છે તો કે ભાઈ 1700, 2300 and 3000. ચલો અહીંયા આપણે બધી પર્ટિક્યુલર્સ જોઈ લીધી. એક પણ પર્ટિક્યુલર આપણે બાકી રહી નથી. એડજસ્ટમેન્ટ પણ એક પણ બાકી રહ્યું નથી. તો કાંઈ નહીં, હવે આપણે ખાલી ટોટલ મારી લઈએ અને એમાંથી આપણે જોતા જઈએ કે આપણે શું કરશું. એટલે કે અહીંયા જે પણ એક્સપેન્સ કા લોસ જે પણ આવશે એ પહેલા તો આપણે ક્યાં લઈ જશું તો કે જનરલ ફાર્મ અકાઉન્ટમાં લઈ જશું. આપણે ક્યાં લઈ જશું તો કે જનરલ પીએનએલ એકાઉન્ટમાં લઈ જશું. ચલો હવે આપણે ફોર્મેટિંગ તો થોડુંક પ્રોપર કરી લીધું. હવે ખાલી ફોર્મ્યુલા સેટ કરી લઈએ બધામાં. એટલે આપણે પહેલા તો ખબર પડી જાય કે ડેબિટ સાઈડનો ટોટલ વધારે છે કે ક્રેડિટ સાઈડનો. ચલો આ આપણે ફાર્મ 1 31,600 ડેબિટ સાઈડનો ટોટલ. ચલો ફાર્મ 1 માં તો ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે છે. ફાર્મ 2 માં પણ ક્રેડિટ સાઈડનો વધારે છે અને ફાર્મ 3 માં પણ ક્રેડિટ સાઈડનો વધારે છે. તો અહીંયા આપણો પ્રોફિટ આપણને મળશે બીકોઝ ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે છે, ઇન્કમ વધારે થાય છે આપણને એક્સપેન્સ કરતા. તો ચલો અહીંયા આપણે લખશું બાય પ્રોફિટ, બ્રેકેટમાં લખશું ટ્રાન્સફર્ડ ટુ જનરલ પીએનએલ. ચલો અહીંયા પણ આપણે ફોર્મ્યુલા સેટ કરી લઈએ. તો 50,250 માંથી આપણે ટોટલ માઇનસ કરશું ડેબિટ સાઈડનો. ચલો 18,650. ચલો તો અહીંયા આપણને પ્રોફિટ મળી ગયો છે 18,650, 20,550 અને 20,200. ચલો તો અહીંયા આપણે હવે પ્રોફિટ છે તો આપણે કઈ સાઈડ લખશું તો કે ઇન્કમ સાઈડ. હવે અહીંયા આપણે લખશું બાય પ્રોફિટ. ચલો અહીંયા આપણે લખીએ ટ્રાન્સફર ફ્રોમ કોલ્યુમનર ફાર્મ અકાઉન્ટ. ડાયરેક્ટ તમે આઉટર કોલમમાં લખો તોય વાંધો નથી. ઇનર કોલમમાં તમારે અલગ અલગ લખી અને પછી કરવું હોય તોય વાંધો નથી. હું ડાયરેક્ટ આઉટર કોલમમાં લખું છું 18,650, પછી ફાર્મ 2 20,550 અને ફાર્મ 3 20,200. ચલો ફાર્મ 3. ચલો હવે આપણે કાંઈ નથી કરવાનું, ટોટલ મારવાનો છે એ ઓલરેડી લાગી જ ગયો છે. આપણે કંઈ મારવો નહીં પડે આમાં. બરાબર, ઓલરેડી આપણે ફોર્મ્યુલા સેટ થયેલું પડ્યું હતું તો આપણે અહીંયા ટોટલ પણ લાગી ગયો છે. ચલો હવે ચલો એકવાર ખાલી વેરીફાઈ કરી લઈએ કે ટોટલ બરાબર આવ્યો છે કે નહીં. જો આ સાઈડ તમે જોયો તો 69,400 એમાં બધું કન્સિડર થઈ ગયું છે અને અહીંયા જોવા જાવ તો અહીંયા પણ બધું આવી ગયું છે અને આમાં યસ. તો આપણને નેટ પ્રોફિટ થાય છે ઓવરઓલ કેટલો થાય છે 63,150 રૂપીસનો આપણને નેટ પ્રોફિટ થાય છે. ચલો તો અહીંયા આપણો સમ નંબર ઓમ જોવા જાવ તો 6 ને ઓમ જોવા જાવ તો 5 થાય છે કમ્પ્લીટ. બરાબર, આપણા લીથામાં 6 નંબર આપેલો છે પણ એકચ્યુઅલમાં આપણો 5th સમ છે. તો સારું, ચલો અહીંયા આપણો સમ થાય છે કમ્પ્લીટ અને આજનો લેક્ચર પણ એની સાથે પૂરો થાય છે. કોઈને કંઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો.